વધુ એક મહત્વના સમાચાર દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને કોર્ટે જામીન આપ્યા છે। ધ્રુવરાજસિંહ પર થયેલા હુમલામાં દેવાયત ખવડની ધરપકડ કરાઈ હતી। પોલીસે દેવાયતને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। કોર્ટે દેવાયત ખવડના રિમાન્ડ નામંજૂર કર્યા છે। કોર્ટે તમામ આરોપીઓના 15-15 હજારના જામીન મંજૂર કર્યા છે। આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ માહિતી આપશે। મહેશ ડોડિયા અમારી સાથે જોડાયા છે। મહેશ, જે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કયા પ્રકારની દલીલો કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓનું શું કહેવું છે? તેમણે રિમાન્ડ માંગ્યા હતા, આખરે કોર્ટે નામંજૂર કર્યા છે। જે બદ્રેશ ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકગાયક દેવાયત ખવડ છે તેમને કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે દેવાયત ખવડના રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા છે તે નામંજૂર કરવામાં આવ્યા છે અને તમામ આરોપીઓને જામીન પર છે તે મુક્ત કરવામાં આવ્યા છે। તાલાળા પોલીસ દ્વારા છે તે 7 દિવસના રિમાન્ડ છે તેની માંગણી કરવામાં આવી હતી। ત્યારે સરકારની વકીલની દલીલ અને રાજકોટના વકીલે જે વિરાણી દ્વારા છે તે દલીલો કરવામાં આવી હતી। ત્યારે આસિસ્ટન્ટ 22B નું ઉલ્લંઘન છે તે આરોપીના વકીલ દ્વારા છે તે દલીલ કરવામાં આવી હતી। ત્યારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ છે તે કરવામાં આવ્યા હતા। ત્યારે જે અરજીઓને ધ્યાનમાં આપીને જે 7 જે દેવાયત ખવડ સહિત જે આરોપીઓ હતા તેમના જે જામીન છે તે હાલ તો છે તે મંજૂર છે તે કરવામાં આવ્યા છે। જી મહેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।